टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપના સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. ભારતીય માર્કેટ્સ આજે મજબૂતી સાથે ખુલ્યા બાદ સતત વેચવાલી દર્શાવી રહ્યા છે. ત્યારે કયા પ્રકારનું એક્શન આજે બન્યું છે અને આવતીકાલે જે મંથલી એક્સપાયરી છે તે પહેલાં શું સંકેત બની રહ્યા છે બધા આપણે જે કરીશું. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. બજારમાં સીમિત રેન્જમાં સુસ્ત કારોબાર. નિફ્ટી સામાન્ય તેજી સાથે 26,100 નજીક, તો સેન્સેક્સમાં પણ સામાન્ય તેજી સાથે 85,700 નજીકનું કારોબાર. બેન્કિંગ અને ઓટો શેરથી સપોર્ટ. બેંક નિફ્ટી 350 પોઈન્ટ વધીને 59,200 નજીક. બેંક ઓફ બરોડાને છોડતા અન્ય તમામ બેન્કિંગ શેરમાં તેજી. એયુ બેંક, HDFC બેંક અને ફેડરલ બેંકમાં 1% વધુની તેજી. ચારે બાજુથી ખરીદદારીને કારણે આઈટી ઇન્ડેક્સ 4 મહિનાની ઊંચાઈ પર. ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં ઇન્ફોસિસ, HCL ટેક, એમ્ફેસિસ, LTI માઇન્ડટ્રીમાં 1% વધુની તેજી. મેટલ શેરની ચમક ફીકી પડી. JSW સ્ટીલ 2 મહિનાના નીચલા સ્તરે, તો ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન કોપર, NMDC સેલમાં 0.5% વધુનો ઘટાડો. ડિફેન્સ શેરમાં સતત બીજા દિવસે ઘટાડો. HAL 3.5% તૂટીને વાયદાના ટોપ લૂઝરમાં. BEL, મઝગાંવ ડોક અને ડેટા પેટર્ન્સ 3% સુધી ઘટ્યા. તો આ સાથે જાઓ ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ. દિવસના તળિયે અત્યારે ફિલહાલ નિફ્ટીએ લો બનાવ્યો છે 26,025નો. આજનો હાઈ છે 26,142. ખુલ્યા મજબૂતી સાથે ગેપ મેન્ટેન કરવાની કોશિશ કરી. નવા ઇન્ટ્રાડે હાઈઝ પણ બનાવ્યા, પણ ત્યાંથી પછી સતત વેચવાલીનું દબાણ જોવા મળેલું છે. એક તરફ નિફ્ટી છે, બીજી તરફ બેંક નિફ્ટી. તમે જુઓ અલગ જ મૂડમાં બેંક નિફ્ટી સતત 0.5% વધુની મજબૂતી પર હતો. હમણાં થોડો ફરી એકવાર અહીંયા પણ દબાણ આવ્યું છે. તો ચાર્ટ્સ પર શું સંકેતો બની રહ્યા છે તેના પર નજર કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. દિવસભર આજે આમ જોવા જાવ તો દબાણમાં રહ્યા છે માર્કેટ્સ. આવતીકાલે મંથલી એક્સપાયરી છે, પહેલા સંકેત કદાચ સારા નથી મળી રહ્યા. યસ, ગુડ આફ્ટરનૂન. આ કહી શકાય કે પેલું જ્યારે વંટોળાઓ પહેલાંની જે શાંતિ હોય ને, ક્યાંક ને ક્યાંક એવા સંકેતો આજે આપણને જોવા મળી રહ્યા છે. તમે જો આજે દિવસ દરમિયાન એક જ નાનકડી રેન્જમાં જોવા મળ્યું છે. નિફ્ટીની તમે નજર કરો તો 26,025 નીચેની લો અને ઉપરની તરફ તમે જો 26,142, એટલે 101 અંકની આજુબાજુ રેન્જ હતી જેની વચ્ચે. ઇવન આ રેન્જ તો હમણાં આપણને થોડી વિસ્તારથી, બાકી શરૂઆતના પહેલા સેશનમાં જોઈએ માત્ર 50 પોઈન્ટ હતા. 50 પોઈન્ટની અંદર તમે જુઓ તો કારોબાર જોવા મળ્યો હતો. પરંતુ આજના સુસ્ત કારોબાર બાદ હવે જે છે મેઇન એક્શન આવતીકાલે આપણે અહીંથી એક્સપેક્ટ કરીએ તો કયા લેવલ છે કે જે ફોકસ કરવા હવે એની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં નિફ્ટીનો સમજીએ ચાર્ટ, એ બાદ આપણે બેંક નિફ્ટી ઉપર જઈશું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં આપણે સ્ક્રીન પર લઈને આવો. ડેઇલી ચાર્ટ તમે નજર કરો તો આપણને એક આજે સારી એવી કેન્ડલ ઇવન બની હતી. જ્યારે સવારે રિવર્સલ આવીને ત્યારે આ જે કેન્ડલ હતી એ ગ્રીન બની ગઈ હતી. પરંતુ જ્યારે ઉપલા સ્તરથી દબાણ આવ્યું અને તમે જુઓ જે ગઈકાલનો લો હતો એ તમે બ્રેક કરી દીધો છો. છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી બની શું રહ્યું છે? એક લોઅર લો બનાવી રહી છે. હા, એ જરૂરત છે કે લોની નજીક જ લો બને છે, એટલું બહુ ખાસો મોટો ગેપ સાથે લો નથી બનતો. પરંતુ હવે આજનો જે લો છે એ સૌથી પહેલાં આપણે પકડીએ તો 26,025, જે અત્યારે એઝ ઓફ નાવ અત્યારે હાલ આપણને રિસેન્ટલી જોવા મળે છે. એટલે કે આજે જે પણ લો છે એઝ ઓફ નાવ આજ તમારો લો રહે 26,025. તો આને પહેલાં આપણે એક સપોર્ટ તરીકે ચાલીશું આવતીકાલ માટે, કે આવતીકાલે પણ જો લો ના બ્રેક થવો જોઈએ. જો થાય છે તો પછી સતત ચોથો દિવસ હશે કે જે આપણને લોઅર લો બનશે. એટલા માટે 26,025 ઘણું મહત્વનું લેવલ છે. પરંતુ 26,000 આ એક મેઇન સ્ટ્રાઇક પ્રાઇસ છે. 26,000 કે જ્યાં એક પુટ રાઇટર્સ છે, 26,000 એક ડિમાન્ડ છે. એટલા માટે 26,000 નીચે આજે બ્રેક ના થવું જોઈએ. જો બ્રેક પણ થાય તો ક્લોઝિંગ 26,000ની નીચે ના આવવું જોઈએ. જે એવું થાય છે તો પછી માર્કેટમાં એક મોટું પેઇન જોવા મળી શકે છે. એટલે કે 26,000 એક મેઇન નીચે સપોર્ટ તરીકે જોઈશું અને એના બાદ આપણે ઓઆઈડી ટાઈમ તમને બતાવીશ કે એના બાદ કયો લેવલ ધ્યાન રાખવું. પરંતુ ચાર્ટ પ્રમાણે એઝ ઓફ નાવ 26,000 રાખીશું અને એના બાદ જો તમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર નજર કરશો તો એ તમારી આવી રહી છે 25,975. એટલે કે જેવું તમારા પુટ રાઇટર્સનો સપોર્ટ જો બ્રેક થાય છે તો નીચે સપોર્ટ માટે 10 ડેમાં છે, એટલે કે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે કે આ એક રેન્જ છે 25 પોઈન્ટની. જો આ રેન્જમાં આવે તો એક વખત માર્કેટ જરૂરથી બાઉન્સ બેક કરી શકે છે. ઉપરની તરફ શું? ઉપરની તરફ તેજી માટે સૌથી પહેલાં 26,149, એટલે કે આજનો જે હાઈ હતો એ ક્રોસ થાય
તો પછી આપણને નવી તેજી જોવા મળી શકે. એટલા માટે 26,149 એ પહેલું આપણું ફોકસ પર હોવું છે. એની આગળ આવશે તો 26,200 છે, કારણ કે એઝ ઓફ નાવ સૌથી હાઈએસ્ટ કોલ રાઇટર્સ હોય, અવરોધ હોય, રેઝિસ્ટન્સ કહો તો એ છે 26,200 ઉપર. એટલે ઉપર બે લેવલ છે, 149 થી 200. આ 50 અંકની રેન્જ જે એક અવરોધ છે, અને નીચે આ 25 અંકની રેન્જ કે જે એક સપોર્ટ છે. અત્યારે એની વચ્ચે આપણે આજે દિવસ દરમિયાન કારોબાર કર્યું છે. હવે જો સપોર્ટ બાજુ જઈએ તો વેઇટ કરીશું બાઉન્સ બેક આવે છે, અને ઉપર જઈએ તો વેઇટ કરીશું જો અવરોધ નથી આવતો, ના આવે ને એને ક્રોસ ઓવર થાય, મતલબ કે ફાઇનલી પછી તેજીમાં કોન્ફિડન્સ જોવા મળશે. તો ક્લિયર, આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. હવે આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટમાં તમે જો તમને દિવસ દરમિયાન એક જ રેન્જમાં કારોબાર આજે જોવા મળ્યો હતો. હવે આ 15 તારીખ તમે નજર કરો, અહીંયા તમારું ઓપનિંગ બાદ પહેલાં ઘટાડો આવ્યો, પછી ફરી એક તેજી આવી, પછી તમે જો ઘટાડો આવ્યો, પછી અત્યારે તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો 26,040 આજુબાજુ. એટલે કે દિવસ દરમિયાન તમે જોશો ને તો એક રેન્જમાં તમે હતા, અને અત્યારે ફાઇનલી તમે અહીંયા થોડાક અત્યારે હાલ નીચે કારોબાર કરી રહ્યા છો. હવે મહત્વનું રહેશે તો 26,011 જે ઓલરેડી આપણે અગાઉ પણ આપણે જે રેઝિસ્ટન્સ હતો જે હવે સપોર્ટ તરીકે કામ કરી રહ્યો છે. હવે આ લેવલ છે બ્રેક થઈને નીચે ના જવું જોઈએ. જો આની નીચે બ્રેક થાય છે તો પછી થોડુંક વધારે પેન આપણને જોવા મળી શકે, અને એ પેન આપણને એક 25,900 તરફ જોવા મળી શકે છે. એટલા માટે 26,000 ઘણું મહત્વનું લેવલ છે. ઉપર નવી તેજી માટે પહેલાં તો 26,100 લેવલ છે, એને ક્રોસ થવું. એ બાદ 26,160 છે કે જ્યાં તમે જો એક વખત, બે વખત, મલ્ટિપલ ટાઈમ્સ તમે ત્યાં જ રિજેક્શન જોવા મળ્યું હતું. એટલે કે ઓવરઓલ 26,000 મેઇન સપોર્ટ છે, જેને આપણે ફોકસ રાખીશું. નવી તેજી માટે 26,100 ઉપર ક્રોસ થવું જરૂરી છે. સવારે જે આજે મેં તમને ઓપનિંગ કેપિટલમાં કીધું 26,100 આજે મેકો બ્રેક છે. ઉપર ટકી ગયા તો મતલબ જો બચી ગયા, પરંતુ ઉપર ટક્યા નહીં, તમે ગયા તરત જ તમે નીચે આવ્યા. એટલે કે તમે સીધા 100 પોઈન્ટ અત્યારે ઓલમોસ્ટ નીચે આવી ગયા છે હાઈથી. એટલે સ્વાભાવિક છે કે 26,000 જે હવે ફોકસ રાખીશું આજના ક્લોઝિંગ માટે પણ અને આવતીકાલ માટે પણ. આવો ઓવાઈ ડેટા લઈને આવો. ઓવાઈ ડેટા ઉપર તમે નજર કરો તો ત્યાં પણ એક એક્શન આપણને જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન બાદ હવે જે 26,000 ઉપર તમે નજર કરશો ને તો હાઈએસ્ટ પુટ રાઇટર્સ એઝ ઓફ નાવ આપણને 26,000 ઉપર જોવા મળ્યું છે. ઓવાઈ ડેટા પ્રમાણે નજર કરો તો આપણે છે ઓવાઈ ડેટા સૌથી પહેલાં 26,000 1.96 કરોડ, એટલે કે ઓલમોસ્ટ 2 કરોડ હાઈએસ્ટ જો કોઈ હોય આપણને એઝ ઓફ નાવ પુટ રાઇટર્સ તો એ 26,000 ઉપર છે. નીચે તમે જોશો 25,900 ઉપર, જ્યાં 1.21 કરોડ એઝ ઓફ નાવ આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહે છે. એટલે કે બે મેઇન અત્યારે હાલ આપણને છે, એક 26,000 અને એક છે 25,900. બે મેઇન છે. 25,800 ઉપર પણ તમે જોશો તો ઓલમોસ્ટ 1 કરોડ તો ઓલરેડી પુટ રાઇટર્સ છે જ, પરંતુ હાઈએસ્ટ સપોર્ટ 26,000 છે. આ કોન્ફિડન્સ ખોશે ને તો ધીરે ધીરે અહીંયા પણ ડગમગ થશે. એટલા માટે 26,000 હું વારંવાર રિપીટ કરી રહ્યો છું. આગળની તરફ અવરોધ તમે જો 26,000 જેવું 100 તમે નીચે ગયા ને, અને ત્યાં કોલ રાઇટર્સ આવી ગયા 3 કરોડ કોલ રાઇટર્સ 26,100 ઉપર. ઇવન તમે આવો 26,150 ઉપર તો ત્યાં પણ તમે જો 2 કરોડ કોલ રાઇટર્સ. અહીંયા તમે નજર કરો 26,200 ઉપર 3.25 કરોડ. એટલે કે આગળ અવરોધ જે છે એમાં કોન્ફિડન્સ ખાસો એવો છે કે જે જેટલી માર્કેટનું ઉપર નહીં જવા દે. નીચે સપોર્ટમાં માત્ર એક જ કોન્ફિડન્સ એ છે 26,000 ઉપર. 26,000નું જો લેવલ બ્રેક થાય છે તો પછી આ જે કોન્ફિડન્સ 26,100 ઉપર આવે છે ને અવરોધ, એ ધીરે ધીરે આપણને અહીંયા આવતો જોવા મળી શકે છે. એટલે 26,000 એ મેઇન આપણા હાઇલાઇટેડ પોઈન્ટ છે. કન્ક્લુઝનમાં બસ એ સચવાવું જોઈએ તો આપણે લેવલ પણ તેજી સચવાઈ રહેશે. એ બ્રેક થાય છે તો વધારે નીચેની તરફ પેન જોવા મળી શકે છે. આવતીકાલે એક્સપાયરી છે, કંઈ પણ થઈ શકે છે. 26,000 બસ આપણે ફોકસ રાખીશું. નવી તેજી માટે 26,100 જેને ક્રોસ ઓવર જરૂરી છે. કારણ કે તમે જુઓ તો આજના દિવસે સૌથી હાઈએસ્ટ ઓવાઈ તમે જુઓ, ઇવન 26,000 ઉપર હાઈએસ્ટ આજે 3 આવ્યા છે હાઈ. અને બીજું તો એ આજ નજર કરો પુટ રાઇટર્સ 26,000 પુટ રાઇટર્સ પણ આવ્યા 1.5 કરોડ, પરંતુ 26,000 ઉપર કોલ રાઇટર્સની સંખ્યા તમે જોશો ને તે વધારે જોવા મળી છે. ઇવન તમે નજર કરો તો અહીંયા 26,900માં પણ આજે કોલ રાઇટર્સ થોડા ઘણા આવ્યા છે. ઓલરેડી હતા 0.06 લાખ, એટલે કે 6 લાખ હતા, એની સામે તમે જો બીજા આજે 28 લાખનું એડ ઓન થયું છે. કોલ રાઇટર્સ સૌથી હાઈએસ્ટ આપણને 26,000 આવ્યા, પરંતુ 26,100 ઉપર 1.38 કરોડ આવ્યા. 26,100 ઉપર 1.45 કરોડ આપણને કોલ રાઇટર્સ આવે છે. એટલા માટે જ આપણે 26,100 એ જે ઘણું પેનદાયક છે કે જે એઝ ઓફ નાવ આપણને ડેટા પરથી જોવા મળી રહ્યું છે. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીની આજે તમે જો બુરાઈ કરવાનો કોઈ સવાલ જ નથી, સતત તેજીમાં. આજે પણ તમે જો સારી એવી તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવાની. નિફ્ટીમાં તમે જો કેટલો મોટો ઘટાડો આવ્યો, અને એવા ટાઈમે બેંક નિફ્ટી તમે નજર કરો અત્યારે એઝ ઓફ નાવ 250 પોઈન્ટની તેજી સાથે કારોબાર કર્યું છે. આજે હાઈ બન્યા 59,309, એટલે આપણે 59,300 લઈ લઈએ. સવારે મેં તમને કીધું હતું 2 લેવલ આપણે કીધા 59,232, જે ટકી ગયું હતું 59,300, જ્યાં કોલ રાઇટર્સ વધારે હતા. અને એ જ કારણથી મેં તમને થોડો અવરોધ તરીકે રેઝિસ્ટન્સ આપ્યું હતું સેકન્ડ. આજનો હાઈ તમે જોશો તો 59,309, ને એક્ઝેક્ટ આપણે જ્યાં કીધું હતું ત્યાંથી જ તમે અત્યારે હાલ જો 59,120 ઉપર આવે છે. એટલા માટે
59,300 આ આપણે આવતીકાલ માટે પણ લેવલ ફોકસ કરીશું. આવતીકાલે આપણે એના ભૂલવું જોઈએ. બેંક નિફ્ટીની પણ મંથલી એક્સપાયરી છે, એટલે કે 59,300 જો તમારું ક્રોસ થાય છે, એટલીસ્ટ 15 મિનિટની 2 કેન્ડલ પણ સસ્ટેન થાય છે, તો પછી સમજીશું કે આપણે અહીંયાથી 59,500 તરફની જર્ની જોવા આવતીકાલે જ મળી શકે છે. 59,500 પર ભલે ગમે એટલા ક્વોલિટીસ હોય એ પણ અહીંયા થઈ શકે છે ટ્રેપ. પરંતુ એના માટે 59,300 ક્રોસ થવું જરૂરી છે, એની ઉપર ટાઈમ પસાર કરવો જરૂરી છે. અને એ બાદ 59,440 જે હમણાં રિસેન્ટલી આપણે ઓલ ટાઈમ હાઈ બન્યા હતા બુધવારના રોજ, ગુરુવારના રોજ. નીચે સપોર્ટ તરીકે 59,000, જેવી રીતે પેલામાં 26,000 છે મેઇન સાયકોલોજીકલ સ્ટ્રાઇક પ્રાઇસ, એ રીતે આમાં છે 59,000. માત્ર સાયકોલોજીકલ સ્ટ્રાઇક પ્રાઇસ નહીં, પરંતુ આ બંને લેવલ એવા છે કે જે એઝ ઓફ નાવ હાઈએસ્ટ કોઈ સપોર્ટ હોય પુટ રાઇટર્સનો તો એ છે 59,000નું ઝોન. એટલા માટે અહીંયા રિસ્પેક્ટ આપીશું, કારણ કે તમે જો 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જો તે તમારી આવે છે 18,819, એટલે અહીંયા 180 પોઈન્ટની રેન્જ છે. સપોર્ટ 2 છે, કારણ કે તમારું 59,000 ઉપર પુટ સ્ટ્રોંગ પુટ રાઇટર્સ પણ છે અને 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ છે. એટલે એટલો બધો ઘટાડો નહીં જો આવશે ને તો આ લેવલ છે કે જ્યાં એક વખત એટલીસ્ટ આપણને ચાન્સીસ રહેશે જ માર્કેટમાં કે આપણને બાઉન્સ બેક જોવા મળશે. પછી ફરીથી ટ્રેપ થઈને તૂટે તે વસ્તુ અલગ છે, પરંતુ આ આવે તો એક વખત આપણે જરૂરથી એક વખત પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી શકે છે. ઉપરની તરફ બસ 59,300 છે જે ક્રોસ થવું જોઈએ. જો ઉપરનું ના ક્રોસ થયું, નીચેનું પણ ના તૂટ્યું તો સ્વાભાવિક છે કે એ જ રેન્જ બાઉન્ડ જે આજે જોવા મળ્યું આવતીકાલે પણ એ જ રેન્જમાં કારોબાર જોવા મળી શકે છે. 15 મિનિટ લઈને 15 મિનિટ તમે જો તો ત્યાં પણ એક એક્શન જોવા મળી રહી છે. તો એમાં અહીંયા સારી વસ્તુ છે. નિફ્ટીમાં આપણે કઈ રીતનો ચાર્ટ જો આમ તમે આવ્યા પછી ઉપર નીચે પછી હાલ તમે નીચે આવ્યા, પરંતુ અહીંયા તમે જો અહીંયા તો આખું અલગ જ વસ્તુ છે. જે વસ્તુ અહીંયા જોવા મળે છે એ વસ્તુ અહીંયા રિવર્સ જોવા મળી છે. પહેલો એક ઘટાડો આવ્યો પછી જે બાઉન્સ બેક તમે જો આવ્યું છે, અને એમાં સારી વસ્તુ શું થઈ આ બાઉન્સ બેકમાં આ જે ગેપ હતો ને શુક્રવારે જે ગેપ ડાઉન ઓપન થયા હતા એ ગેપ પૂરી કરી દીધો. અહીંયા એક્ઝેક્ટલી તમે નજર કરો 59,300 આજુબાજુ એ ગેપ પૂરો કરી દીધો. હવે એટલા માટે હું એ જ કહી રહ્યો છું કે આ ગેપ પૂરો કર્યો પરંતુ એની ઉપર ટક્યું નહીં. એટલા માટે મેં શરૂઆતમાં 59,300નું લેવલ મેન્શન કર્યું. 59,300 ઉપર ટકવું જરૂરી છે. બીજી વસ્તુ તમને યાદ હોય તો મેં તમને સવારે કીધી હતી કે આપણે જો વ્યૂ પોઝિટિવ રાખવો હોય માર્કેટમાં શું કરીશું, 15 મિનિટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને આપણે ફોકસ કરીશું કે એની ઉપર સસ્ટેન થાય છે કે નહીં. અને અહીંયા તમે જો બેંક નિફ્ટીમાં અહીંયા સસ્ટેન થઈ, અહીંયા તમને ફરીથી બાઉન્સ બેક જોવા મળે, અહીંયા ફરીથી બાઉન્સ બેક જોવા મળે. એટલા માટે એ જો સસ્ટેન જ્યાં સુધી થાય ત્યાં સુધી સમજી લેવાનું કે એક બાય ઓન ડીપ આપણને જોવા મળી શકે, અને એ બ્રેક થાય તો પછી આપણે 50 CMA ઉપર આવીશું, ત્યાં વેઇટ કરીશું કે શું ત્યાં આપણને એક ફરીથી બાઉન્સ બેક આપે છે તો નહીં. પણ ઓવરઓલ આપણને જે હાઇલાઇટ થઈ રહ્યું છે ઉપરની તરફ 59,300 અને નીચેની તરફ તમારે 58,900 આ બે લેવલ છે કે જે 21 તારીખ અને આજની 24 તારીખ એ બે તારીખ પ્રમાણે બે સપોર્ટ આપણને જોવા મળી રહ્યા છે. આવો ઓવાઈ ડેટા લઈને હવે ઓવાઈ ડેટામાં તમે નજર કરો તો ત્યાં આપણને મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ 59,000, 25 લાખ પુટ રાઇટર્સ સામે કોલ રાઇટર્સ 14 લાખ. એટલે અહીંયા કોન્ફિડન્સ છે. એટલા માટે મેં શરૂઆતમાં જ તમને કહી દીધું કે અહીંયા આપણે 59,000 બસ આ લેવલ બ્રેક ના થવું જોઈએ. આગળ તમે થોડા આવો તો 59,300 કે જ્યાં આજે અવરોધ આવ્યો, કારણ કે જ્યાં 14 લાખ તમે જો કોલ રાઇટર્સ છે, પુટ રાઇટર્સ માત્ર 6.5 લાખ છે. ઇવન આજે સૌથી હાઈએસ્ટ નવું એડિશન પણ તમે જોશો ને તો 1.38 અને 1.96 59,200 અને 59,300માં જ આપણને આવ્યું છે, અને એ જ કારણથી તમે એની નીચે આવી ગયા છો. હવે પુટ રાઇટર્સ આપ્યા તો 59,100 ઉપર, અને અત્યારે તમે જો 59,100 ઉપર જ આપણે એક્ઝેક્ટલી કામ કરી રહ્યા છે. કારણ કે જ્યાં જે નવું એડિશન તમે જોશો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ શું આવ્યું છે, એટલે ચાન્સીસ રહી શકે કે 59,100 આ મે બી આજે ક્લોઝિંગ આની વચ્ચે પણ આવી શકે, પરંતુ ગમે ત્યાં ક્લોઝિંગ આ 59,000 બસ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થાય છે તો પછી આપણને વધારે પેઇન જોવા મળી શકે છે. કારણ કે એઝ ઓફ નાઉ હાઈએસ્ટ આજનો જે કોલ રાઇટર્સ છે એ 59,200, 300 અને 400 આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર આવ્યું છે. એટલે હવે જ્યાં સુધી આ ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી સ્વાભાવિક છે કે નવો અહીંયાથી કોન્ફિડન્સ માર્કેટમાં નહીં જોવા મળે. એટલે એટલા માટે 59,300 જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ થઈ રહ્યું છે. આવો તો ઓર આપણે વાત કરી નિફ્ટી અને બેંક નિફ્ટી કે જે ચાર્ટ પ્રમાણે હાલ આપણને હાઇલાઇટ થઈ રહ્યું છે નિફ્ટી માટે તો એ છે 26,000નું લેવલ. 26,000નું લેવલ બસ ટકવું જોઈએ, અને બેંક નિફ્ટી માટે 59,000નું લેવલ કે આજે ઘણું મહત્વનું લેવલ છે. આ બે લેવલ જો ટકી જાય છે તો સ્વાભાવિક છે કે એક સપોર્ટ સાથે એટલીસ્ટ આપણે ક્લોઝ થઈશું. ભલે આજે નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળે પરંતુ એટલી સપોર્ટ તો આપણે બચાવીને ગયા. પછી આવતીકાલની વાત આવતીકાલે, પરંતુ આ બે લેવલ છે જે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં હાલ એઝ ઓફ નાઉ આપણે અહીંથી સસ્ટેન થવા જોઈએ. યસ બિલકુલ. તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. યોમિક આભાર. પછી ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ ઇન્ડેક્સ પર નજર કરો. ડેઝ લોને નજીક જ કારોબાર, કોઈ પરિવર્તન નથી. પણ હા, છેલ્લી 5 મિનિટની 3 ને 3 6 કેન્ડલ તમે જુઓ ને તો એક નાનકડી રેન્જમાં અહીંયા ને અહીંયા જ ડેઝ લોને નજીક જ કારોબાર છે. એટલે હવે આ 2:45 વાગ્યા એટલે 2:45 વાગ્યાની મૂવ આવશે તે વાત સ્વાભાવિક છે. એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ રજૂઆતને આંકડી યથાવત રાખીએ.
એક વખત આપનું સ્વાગત છે ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. ડેઝ લો પર અત્યારે ફિલહાલ આપણે વાત કરી રહ્યા છીએ. અત્યારે માર્કેટ્સ છે હવે ઉપલા સ્તરોથી વેચવાલી તો આવી, પણ યાદ રાખો કે આવતીકાલે છે મંથલી એક્સપાયરી, અને નિફ્ટીના જો તમે એક મહિનાના ચાર્ટ પર નજર કરો ને તો પાછલા મહિને જે જબરદસ્ત તેજી આપણે જોયેલી હતી તે બાદ આ મહિને આપણે જોઈ રહ્યા છીએ કે એક સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ માર્કેટે કરી, જેમાં રેકોર્ડ હાઈ જે આપણા બન્યા હતા 26,277ના તેને નજીકથી રિજેક્શન આવ્યું છે. આ મહિને તમારો હાઈ બની ચૂક્યો છે તે છે 26,246નો, અને સો ફાર આપણે હવે 26,000ને સાચવવાના પ્રયત્નોમાં છીએ. મને એવું લાગે છે કે હવે આવતીકાલ માટે છે ને થોડા એવા પોઝિટિવ એક્શનની તૈયારીઓ જરૂર તમારે ધ્યાન પર રાખવી જોઈએ, કારણ કે જે કરેક્શન આવવાનું હતું તે આજે ઘણું સરખું આવી ગયું છે, અને પોસિબલ છે રેકોર્ડ હાઈ કદાચ બનાવીએ ન બનાવીએ, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, બટ યસ એકાદ સપોર્ટ લેવાનો પ્રયત્ન મે બી પોસિબલ છે કે માર્કેટ કરી શકે. અત્યારે ફિલહાલ તમે જો સેક્ટર્સ પર નજર કરો તો માત્ર અને માત્ર આઈટી છે કે જે બચાવવાની કોશિશ કરી રહ્યો છે નિફ્ટી આઈટી, બાકી લગભગ બધી જ જગ્યાએ વેચવાલી છે. એક નિફ્ટી બેંક અને એક નિફ્ટી આઈટી. વિચાર કરો કે બે ટોપ મોસ્ટ વેઇટેજ ધરાવતા સેક્ટર્સ લીલા નિશાનમાં છે, સારી મજબૂતીમાં છે, તેમ છતાંય માર્કેટની હાલત સાવ આવી છે. લાગે છે કે એકાદ તેજીનો સ્પાઇક આવવો જોઈએ. એ મુદ્દા પર આપણે જરૂર નજર રાખવાની રહેશે. સ્પેશિયલી પ્રાઇવેટ બેન્ક્સ અને પીએસયુ બેન્ક્સમાં થોડી નર્વસનેસ છે, પણ પ્રાઇવેટ બેન્ક્સ બહુ સરસ છે. એટલે મને એવું લાગે છે કે જો આઈટી અને બેંક બંને તેજીમાં હોય તો પછી ઇન્ડેક્સને ઘટાડામાં રહેવાનો કોઈ સેન્સ નથી બનતો. આમ જોવા જાવ તો એ વસ્તુ અલગ છે કે આપણે લાલ નિશાનમાં છીએ, દેટ આપણે એક્સેપ્ટ કરવું પડે, બટ યસ આઈટી બેન્ક્સ બંને તેજીમાં છે. સામે ડિફેન્સ જુઓ, 2%થી વધુનો ઘટાડો તમને નિફ્ટી ડિફેન્સમાં આજે જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટમાં પણ 2%ની મંદી છે. રિયલ એસ્ટેટની તો ઓલરેડી વાત આપણે કરેલી જ હતી, ટ્વિટર પર પણ આપણે ઇન્ફોર્મેશન તમને જે છે તે આપેલી હતી, અને સાથે સાથે અન્ય જે માહિતીઓ છે. 880 નિફ્ટી રિયલ્ટી માટે બહુ મહત્ત્વનો છે. જો 880નું લેવલ તોડે છે તો પછી હાલત ખરાબ. સીપીએસઈ પીએસઈ આ સેક્ટરમાં પણ વેચવાલી આજના દિવસે હેવી જોવા મળી રહી છે આપણને. અને આ સિવાય તમે જુઓ ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ, અક્રોસ ધ બોર્ડ વેચવાલી. બસ સરપ્રાઇઝ અને સારી વાત એ છે કે આઈટી અને બેંક બંને તેજીમાં છે, લીલા નિશાનમાં છે. હવે જોઈએ કે માર્કેટમાં જે આજે કંઈ પણ નર્વસનેસ આવી છે તેમાંથી કોઈ રિવર્સલ આવે છે કે નહીં. એ બધા પર તો આપણે નજર રાખતા રહીશું. પહેલાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હું તમને દર્શક મિત્રો એક વખત નજર કરાવી દઉં, જેમાં તમને જોવા મળશે કે ગેઇનર્સ તરીકે અત્યારે ફિલહાલ 5-6 સ્ટોક્સ છે કે જે સામે આવતા જોવા મળી રહ્યા છે. જેમાં એક તો ખાસ એચડીએફસી બેંક તમે જુઓ કે જેમાં સરસ તેજી, સરસ એક્શન તમને આવતું જોવા મળેલું છે, તે તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. આ સિવાય અન્ય બધા કાઉન્ટર્સ છે કે જેના પર પણ તમારે નજર રાખવાની રહેશે. તો આ બધા જ કાઉન્ટર્સ છે બેઝિકલી કે જેમાં તમને તેજી તરફી એક્શન બનતું જોવા મળી રહ્યું છે. જેમાં સરકારી કંપનીઓમાં જે આજે વેચવાલી આવી છે, એસ્પેશિયલી સરકારી બેન્ક્સ નહીં પણ સીપીએસઈ અને પીએસઈ કંપનીઓ, તે આપણે અહીંયાથી ખાસ વધુ ધ્યાન પર રાખવાનું રહેશે. પછી આપણે એક્સપોર્ટ્સ પણ આપણા સાથે આગળ જોડાઈ રહ્યા છે, જેના પર આપણે ચર્ચા તેમની સાથે કરીએ. લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના અંશુલ જૈન આપણી સાથે જોડાઈ રહ્યા છે. अंशुल जी, सबसे पहले तो बहुत बहुत स्वागत है आपका और गुड आफ्टरनून, ग्रीटिंग्स आपको आज के दिन के. बैंक और आईटी दोनों पॉजिटिव, दोनों में अच्छी शॉपिंग हुई आज, उसके बावजूद भी निफ्टी डे लो पर. कैसे हो सकता है सर? निफ्टी परसों के सेशन थर्सडे के सेशन में स्विंग हाई रिजेक्ट किया था. 2-3 दिन की पुल बैक आनी थी. अब पुल बैक टुवर्ड्स दी एंड इतनी नीचे नहीं आनी चाहिए थी. अब यहाँ से 10 डे मूविंग एवरेज मेजर सपोर्ट है 26,000 के आसपास. अगर ये नहीं बचा तो फिर और 150 पॉइंट की करेक्शन आएगी, बट ओवरऑल बुलिश टोन में कोई बदलाव नहीं है. बाई ऑन डिप्स का ही माहौल रहेगा. तो कोई क्लियर एविडेंस मिले 75 मिनट के चार्ट पे या डेली चार्ट पे कि रिवर्सल बना है बुलिश, तो लॉन्ग करके चल सकते हैं. 2-3 दिन का करेक्शन है, निकल जाएगा, उसके बाद से तेजी लौट आएगी. 26,000 मेजर सपोर्ट है, टूटता है तो 25,850, नहीं टूटता है तो वापस से ऑल टाइम हाई की तरफ चल देंगे. તો ये हो गई રેન્જ. અત્યારે ફિલહાલ માર્કેટની પરિસ્થિતિ ઓવરઓલ ટોન હજુ પણ બુલિશ છે, પણ જેમ વાત કરી કે નિફ્ટી માટે જે શુક્રવારની પરિસ્થિતિ બની હતી તેનું કેરી ફોરવર્ડ એક્શન એક થોડું તમને અહીંયાથી અસર પહોંચાડતું જોવા મળ્યું, જેને કારણે પણ અત્યારે ફિલહાલ થોડી અસર માર્કેટ્સ જરૂર આપી રહ્યા છે.
કુંવરજી ગ્રુપના રવિ દિયોરા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. રવિ સર, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. માર્કેટનો મૂડ જરા ખરાબ છે આજના દિવસે. આજે મેં ટ્વિટર પર પેલું રાજપાલ યાદવનું મીમ મૂકેલું, એક સાથે 5-6 એક્સપ્રેશનવાળું. એ માર્કેટ શું કરવા માગે છે ખબર નથી પડતી. પહેલાં ગુસ્સો આવે, રડવું આવે, હસવું આવે, ખબર નહીં પડી રહી કે માર્કેટ પર કયા પ્રકારનું રિએક્શન આપવું. વિચાર કરો, બેંક અને આઈટી બંને ટોપમોસ્ટ વેઇટેજ ધરાવતા સેક્ટર, બંને ગ્રીન ઝોનમાં, અને નિફ્ટી લાલ નિશાનમાં છે. સર, જરૂરથી આઈ થિંક આજે જે મેં તરત જ જોયું હતું, તમે જ્યારે પોસ્ટ કર્યો ને 1 સેકન્ડમાં જ એ તારું ટ્વીટ મેં જોયું હતું. અને પર્ટિક્યુલર આજે એવું છે, પર્ટિક્યુલર એ મીન્સ કે માર્કેટ ને ટ્રેડરનું સેન્ટિમેન્ટ હતા. ટ્રેડરે જેને બી પોઝિશન બાયની લીધી છે, સેલની લીધી છે, બંને સાઈડ આજે ધોવાણ છે. કારણ કે સેલિંગમાં શું છે કે આજે સવારે ઓપન થયું ત્યારથી મિડ એન્ડ સ્મોલ કેપ થીમ ખરાબ છે. અને અત્યાર સુધીની હિસ્ટ્રી જો, જ્યારે ત્યારે MSCI ના રિબેલેન્સિંગનો દિવસ છે ઇન્ડિયામાં, એ દિવસ આવું જ હોય છે. આ ફર્સ્ટ ટાઈમ નથી, આ ફર્સ્ટ ઇન્સિડન્ટ નથી. કારણ કે ઓલવેઝ જ્યારે એક તો એક્સપાયરીનું બી પ્રેશર હોય, પ્લસ MSCI નું રિબેલેન્સિંગ પણ T-1 એટલે એક્સપાયરી -1 દિવસે એ લોકો પ્લેસ કરતા હોય છે. તો આધારિત બી આજે ફંડ ફ્લો એક્ટિવિટીઝમાં બી હમણાં તમને છેલ્લી 30 મિનિટમાં આનાથી વધારે ઉથલપાથલ જોવા મળશે. સ્ટોક વાઇઝ ભારે વોલ્ટાલિટી ચાલુ થશે. અને અત્યાર સુધીની મીન્સ કે હિસ્ટ્રી બી રહી છે. હા, પોઝિટિવ સાઈડ છે બી. આજે NBFC ઘણી સ્ટ્રોંગ પરફોર્મ કરી રહી છે, બેંકો સારી પરફોર્મ કરી રહી છે, આઈટી સેક્ટર બી સ્ટ્રોંગ પરફોર્મ કરી રહ્યું છે. પણ ગવર્મેન્ટ PSU સાઈડથી નિરાશા છે. તમામ જે સેક્ટર છે જ્યાં PSU નું વેઇટ છે એ તમામ જગ્યાએ આજે કરેક્શન છે. સ્ટાર્ટ થયું હતું મીન્સ કે જે HL ના સમાચાર હતા એના હિસાબે ડિફેન્સ તમામ સ્ટોક આજે વીક હતા. પછી એનર્જી, પાવર, જે પણ સેક્ટર છે જે PSU અંતર્ગત આવે છે તમામ જગ્યાએ આજે વીકનેસ છે. પ્લસ મીન્સ કે ફોલો બાઇંગ પણ નથી આવતું. આઈટી સવારે ઘણું સ્ટ્રોંગ હતું. ઇન્ફોસિસ જો ડેઝ લો પર ચાલી રહ્યો છે, હાલાકી સવારે ચાર્ટ એઝ વેલ એઝ તમામ જગ્યાએથી પોઝિટિવ ન્યૂઝ હતા. બટ ઓલ ઓવર આજે ફોલોઅપ નો અભાવ છે. વોલ્યુમ્સ મીન્સ કે T-1 ડે છે, કાલે એક્સપાયરી છે, છતાં આજના જે નિફ્ટીના વોલ્યુમ છે એ ગઈકાલ કરતા અત્યારે 80% વોલ્યુમ છે. બેંક નિફ્ટીના ગઈકાલ કરતા 65 થી 70% જ વોલ્યુમ છે. તો એક્સપાયરી ટાઈમે પણ જો વોલ્યુમ ના હોય, કારણ કે કાલે તો નિફ્ટી બેંક નિફ્ટી બંને મંથલી એક્સપાયરી છે, એ ટાઈમે બી શુક્રવારના વોલ્યુમ કરતા અત્યારનો વોલ્યુમ નીચે હોવા એટલે કે એક મોમેન્ટમ અને ક્યુઝનો અભાવ છે. મારા હિસાબે આને એ જ રીતે ગણવું જોઈએ. જો કાલનું ફોલોઅપ સેલિંગ આવે તો મને એવું લાગી રહ્યું છે કે માર્કેટને ઉપર આવું થોડું ડિફિકલ્ટ થશે. તો ડેફિનેટલી કાલનો દિવસ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આમ બી એક્સપાયરી છે, વોલ્ટાલિટી રહેશે. બટ ઓલ ઓવર આઈ થિંક માર્કેટ કોઈ ન્યૂઝની વેઇટ કરી રહ્યું છે. સાથે કરન્સીની જે શુક્રવારની મૂવ હતી, RBI ને એટલા બધા ઇન્ટરવેન્શન છતાં કરન્સીની મૂવ છે રિવર્સ ના થઈ. કે નહીં તો મીન્સ કે જો આ મુવમેન્ટના આજે કોઈ ઠોસ ન્યૂઝ નથી આવ્યા કે શું કામ ₹1 સીધો જ રૂપી વીક થઈ ગયો. બટ સ્ટીલ હજી ત્યાં સસ્ટેન પણ થઈ રહ્યો છે. તો મારા હિસાબે કઈ ડેવલપમેન્ટ છે જે માર્કેટને ખ્યાલ છે, બટ હજી ન્યૂઝમાં નથી. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન રહેશે. અને જેમ સરે કીધું કે આવતીકાલનો દિવસ ઘણો મહત્વનો છે, કારણ કે આવતીકાલે જ ખ્યાલ આવી જશે કે માર્કેટ એક્સપાયર થાય છે કે ઇન્સ્પાયર થાય છે, જેની ઉપર આપણા સૌ કોઈનું ધ્યાન રહેશે. પરંતુ स्टॉक स्पेसिफिक અહીં रणनीति जानी लिए. अंशुल जी, सबसे पहले आपके पास आना चाहूँगा. आपकी ओर से कौन से स्टॉक है कि जहाँ पे फोकस करना चाहिए सर? तो देखिए, मार्केट करेक्टिव ट्रेंड में और मिड कैप स्मॉल कैप एकदम पार्टिसिपेट नहीं कर रहा है, तो छोटी क्वांटिटी में ट्रेड करना चाहिए. रिस्क मैनेजमेंट टाइट रखना चाहिए. ब्लिस GVS इस स्टॉक में फ्लैग पैटर्न का ब्रेकआउट आया है. पूरा पोल बना था 115 से 175 का, उसके बाद 6 दिन का फ्लैग बन के 165 पे ब्रेकआउट आया है. नीचे में 155 का स्टॉप लॉस लगा सकते हैं. और ऊपर में जो स्विंग हाई की रेंज है, इमीडिएट जो स्विंग हाई बना था 186 से 191 के बीच में, इसका टारगेट लगा सकते हैं. तो ब्लिस GVS एक स्टॉक है जिसको बाई करके चला जा सकता है. स्टैंडर्ड डिस्क्लेमर, हमारे क्लाइंट इसमें 167 ऑड लेवल से लॉन्ग हो सकते हैं. ઓકે, તો આ સ્ટોક છે કે જેને તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. રવિ સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ? આજે 3 આપવાનું કોઈ મન નથી થતું, પણ હા મીન્સ કે આપણે પ્રેક્ટિસ છે એટલે ગમે એમ કરીને આપણે આપી દઈએ. અને બેઝિક પહેલો સ્ટોક ફોર્ટિસ હશે. ફોર્ટિસ મને એવું દેખાઈ રહ્યું છે કે બેઝ ફોર્મેશન પ્રોસેસમાં છે. MSCI એડિશનનો સારો કેન્ડિડેટ બી છે. તો આ ફોર્ટિસમાં ખરીદી કરો. 920 થી 930 વચ્ચે કન્સોલિડેટ થઈ રહ્યો છે. સ્ટોપ લોસ 912 જે હમણાંનો એનો રિસેન્ટ લો છે ત્યાં રાખો.
અને ઉપરની બાજુ એક મોમેન્ટમ ટાર્ગેટ છે એ 950 સુધીનો બની શકે છે. તો પહેલો સ્ટોક ફોર્ટિસ, સેકન્ડ રેડ ટેપ રહેશે. અહીંયા બી એક બેઝ ફોર્મેશન પ્રોસેસ થઈ રહી છે, તો અહીંયા બી મને એવું દેખાઈ રહ્યું છે 128-129 વચ્ચે સ્ટોક છે. અહીંયા ખરીદી કરવી જો 128 છે, સ્ટોપ લોસ રાખી શકાય 122, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 135 નો બની શકે છે. તો સેકન્ડ સ્ટોક છે એ રેડ ટેપ રહેશે. અને ત્રીજો સ્ટોક છે જી વર્નોવા. આઈ થિંક આજે સારું એવું વોલ્યુમ અને પ્રાઇસનું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે, પણ એક અહીંયા કન્ડિશનલ કોલ છે. જો 3010 અત્યારે 2980 ચાલી રહ્યો છે, 3010 ઉપર જાય તો ત્યારબાદ એને ખરીદી કરો. સ્ટોપ લોસ આનો રાખો 2970, અને જે ટાર્ગેટ છે એ તમને 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં 3100 સુધીનું બની શકે છે. અને મીન્સ એક કન્ડિશનલ આપો છે તો એને અલ્ટરનેટ મેં કોલ પણ આપણે લઈ લઈએ. એ હેક્ઝાવેર હશે. હેક્ઝાવેર બી સારો પરફોર્મ કરી રહ્યો છે. હેક્ઝાવેર કરંટ માર્કેટ પ્રાઇસ 728-29 ખરીદી કરી શકાય. 718 નો સ્ટોપ લોસ અને 748 સુધીનો ટાર્ગેટ. તો 3 ઇન્ટ્રાડે મીન્સ કે 1-2 દિવસના ટ્રેડિંગ સેશનના રેકમેન્ડેશન છે, અને એક કન્ડિશનલ કોલ રહેશે એ જી વર્નોવા છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બને છે. રવિ સર, છેલ્લે ગુરુવારે આપણે મળ્યા, જ્યોતિ સીએનસી ડિસ્કસ કર્યો, તો ટાર્ગેટ અપડેટ કરવા પડશે તમારે, કેમ કે ટાર્ગેટ હિટ થઈ ગયા છે. તો સરસ પિક તમે આપેલી હતી જ્યોતિ સીએનસી. હવે આગળ કઈ રીતે જોઈએ, કેમ કે 1000 ને ઉપરનો ક્લોઝ મળી જાય તો પછી ઉપર તરફ, કેમ કે તમે જે ટાર્ગેટ આપ્યા હતા સર ઓલમોસ્ટ 1020ના હતા, એટલે એ તો અચીવ થઈ ગયા છે. 1011-1020, એટલે હવે આગળ શું? હજી આ તેજી આગળ વધશે. આઈ થિંક ટેકનિકલ પ્લસ ફંડામેન્ટલી સારું લાગી રહ્યું છે. સેકન્ડ કે અહીંયા જે મીન્સ કે એમને ઇટલીમાં જે ઓપરેશન્સ એમની સબસિડી કંપનીએ ચાલુ કર્યા, જર્મનીમાં આમ પણ એમનો સારો બેઝ છે. તો યુરોપ અત્યારે આમ પણ સેન્ટર ઓફ ટોક છે, અને બેઝિકલી ગ્લોબલી જોઈએ તો મશીનરીઝ અને સીએનસીમાં મીન્સ કે યુરોપ અને મીન્સ કે રાજકોટ, આ બે તો ડેફિનેટલી ઇન્ડિયામાં રાજકોટ, વર્લ્ડનું રાજકોટ યુરોપ છે. તો આ બંને વચ્ચે જો ટાઈપ થાય ને આ બંને વચ્ચે જો આઈ થિંક જે પ્લાન્ટ અને મશીનરીઝ અને ટેકનોલોજી ડેવલપમેન્ટ થાય છે, તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે કંપની સ્ટ્રોંગ છે. અને આઈ થિંક રિઝલ્ટ પછી થોડું નિરાશા રહી હતી, બટ ઓલ ઓવર 1000 ઉપર ક્લોઝ થઈ રહ્યો છે. જે લોકો નવી ખરીદી કરવી એવી ખરીદી કરી શકે છે, અને હોલ્ડ કરવું છે એવી હોલ્ડ કરી શકે. હવે જે રિવર્સ સ્ટોપ લોસ છે એ તમારે રાખવાનો છે 990, અને આ સ્ટોક પોઝિશનને હોલ્ડ કરો. ફર્સ્ટ ટાર્ગેટ વુડ બી 1081, 1081 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ओके, तो 1081 સુધીના ટાર્ગેટ આપણને જ્योति सीएनसी में જોવા મળી શકે છે. फोकस કરીશું. अंशुल जी, आपके पास मैं यही सेम स्टॉक लेकर आना चाहूँगा, ज्योति सीएनसी. एक बार आप भी सर टेक्निकल देख लीजिए, क्योंकि हम डेली चार्ट में देखें तो स्टॉक ने मल्टीपल टाइम्स 900 पे सपोर्ट लिया, और जब भी सपोर्ट लिया है तब अच्छी खासी तेजी भी देखने को मिली है सर. देखिए, ज्योति सीएनसी में एक डेली चार्ट पे देखेंगे तो ऑलमोस्ट राउंडिंग बॉटम या कपनल पैटर्न कह सकते हैं, जिसका ब्रेकआउट बना है. 2 बार फेल्ड अटेम्प्ट भी हुई थी, लेकिन उसके बाद फाइनली ब्रेकआउट बना है. पूरा पैटर्न था 64 डेज का. ब्रेकआउट है 950 के अराउंड, और टारगेट बनता है इसका समवेयर अराउंड 1084. तो यहाँ से 1084 तक आते हुए दिख रहा है. बहुत टाइम पहले हमने डिस्कस किया था अंशुल जी, और स्टॉक आपने फिर से एक बार बताया है, तो उसके ऊपर हम ज़रूर नज़र रखेंगे. निफ्टी रियल्टी पर नज़र डालिए अंशुल जी, बहुत ही प्रॉब्लमेटिक जोन में है. अब या तो मैं इसे अलग नज़रिए से देख रहा हूँ या कि पता नहीं, पर बहुत ही ख़राब तरीके की बिकवाली यहाँ पर आई है. और वीकली पिछले हफ्ते की ज़रा कैंडल देखिए आप, पिछले हफ्ते की जो क्लोजिंग हुई थी वो बहुत ही ख़राब, और आज तो 900 के नीचे निकल गया. तो इस हफ्ते अगर क्लोजिंग अगर 880 पे 50 वेमा है, 50 वीक की एक्सपोनेंशियल मूविंग एवरेज, अगर 880 के नीचे चले गए तो फिर बहुत ही ख़राब सिचुएशन हो जाएगा सर यहाँ पे. देखिए, आपको याद होगा पिछले 4 महीने से मैं बताते आ रहा हूँ कि क्वार्टरली मतलब 3 साल के और ईयरली रीवैप दोनों को रिजेक्ट कर रहा है सीएनएक्स रियलिटी. और इसके साथ जो मेरे को बहुत खराब लग रहा है वो है सीएनएक्स एफएमसीजी. ये दोनों इंडेक्स मेरे को अभी भी काफ़ी खराब लग रहे हैं. अगले प्रोबेबली, चूंकि हम वीकली चार्ट पे देख रहे हैं और इसको अगर मंथली पे कन्वर्ट करें, जो मंथली पे ज़्यादा क्लियर दिखेगा, मंथली चार्ट पे अगले 4-5 बार एटलीस्ट 4-5 कैंडल मेरे को किसी तरह की बाइंग नहीं दिख रही है. यानी यहाँ से 4-5 मंथली कैंडल का मतलब हो गया, आप पकड़ के चलो कि मार्च अप्रैल, यानी अगले 3-4-5 महीना मेरे को इन स्टॉक्स में स्पेशली इंडेक्स और जो मेजर हेवी वेट्स हैं, डाउनसाइड ज़्यादा दिख रही है. अपसाइड बाउंस बैक ही हो सकती है, कोई मेजर अपमूव आती हुई नहीं दिख रही है. तो जितना जल्दी
अगर अभी तक नहीं निकले तो अब निकल जाएं, अभी नहीं निकलेंगे तो और नीचे निकलना पड़ेगा, बट एटलीस्ट रियलिटी से तो निकल ही जाए। FMCG भी सेम बोट में ही है, दोनों इंडेक्स मेरे को खराब लग रहा है। ઓકે તો ઓવરઓલ નિફ્ટી રિયલ એસ્ટેટ કે જેમાં આજે હજુ પણ તમે જોશો તો એક વ્યૂ નેગેટિવ જ બનતો જોવા મળી રહ્યો છે. નવા low બની ગયા બીજું નિફ્ટી. યસ નજર કરો તો હું એ જ કહેવાનો હતો કે નજર કરો નિફ્ટી 26,012 26,000 જે મહત્વનો સપોર્ટ છે, સાયકોલોજીકલ લેવલ છે, 26,000 કે જે એક પુટ રાઇટર્સ હેવી છે તેની નજીક તમે જઈ રહ્યા છો. એટલે ઇનફેક્ટ યોમિક વોલ્યુમ સાથે સેલિંગ, વોલ્યુમ સાથે સેલિંગ છે અત્યારે. ઇવન રવિ સર જ માર્ક કર્યું હતું કે છેલ્લા અડધો yes. કલાકમાં કંઈ પણ થઈ શકે છે. એટલે તમે volume- નજર કરો યસ yes. બેંક નિફ્ટી પણ તમે નજર કરો ત્યાં પણ 59,000નું લેવલ તમે બ્રેક કરી રહ્યા છો. એટલે સ્વાભાવિક છે કે જો આની નીચે Broken. ક્લોઝ થાય છે તમારું નિફ્ટી, બેંક નિફ્ટી 26,000 59,000 બંને લેવલ ઘણા મહત્વના છે. ક્લોઝિંગ જો આની નીચે થાય છે તો સ્વાભાવિક છે કે માર્કેટિંગમાં એક જરૂરથી પેઇન જોવા મળશે. મિડ કેપ સ્મોલ કેપ તમે જો ત્યાં તો ઓલરેડી સવારથી સાઇન આવી ગયું. મિડ કેપ 5%થી વધારે ન કમજોર, ઇવન ત્યાં 60,000ની નજીક તમે જઈ રહ્યા છો. તમે નજર કરો સ્मॉल कैप 0.5% વેચવાલી, અહીંયા પણ વધારે पेन જોવા મળે. अंशुल जी मैं आपके पास मिड कैप लेके आना चाहूँगा क्योंकि यहाँ पे भी आपने व्यू दिया था कि अगर 60,000 के ऊपर टिक गया तो अच्छी खासी तेजी यहाँ पे देखने को मिलेगी. 60,000 के ऊपर 1,000 की पॉइंट की तेजी देखने को मिली, लेकिन वहाँ पे कॉन्फिडेंस नहीं मिला, वहाँ पे टिकी नहीं वो तेजी. तो आगे क्या व्यू रहेगा सर आपका? और देखिए मिड कैप स्मॉल कैप इंडेक्स देखें तो 1.5 साल से इसी हाई के आसपास आके कंसोलिडेट कर रहे हैं, वहीं पे रिजेक्शन मिलता है, इससे ऊपर नहीं निकल पा रहे हैं. तो आई वुड बिलीव कि ये वापस से हाइस के आसपास पहुंचा है तो थोड़ी बहुत सेलिंग है. मैं फिलहाल इतना ही मान के चल रहा हूँ, लेकिन थोड़ी बहुत घबराहट के साथ. मतलब मैं आउटराइट ऐसा नहीं है कि बाई ऑन, वैसे भी मिड कैप स्मॉल कैप तो बाई ऑन डिप्स कभी होता ही नहीं है, बाई ऑन ब्रेकआउट होते हैं. बट इंडेक्स में मैं अभी ये मान के चल रहा हूँ कि ये प्रोबेबली एक छोटा सा करेक्शन हो सकता है, लेकिन अगर ये गहराया, जब तक बुलिश एविडेंस नहीं मिलता है तब तक तो हम किसी भी तरह के बायर नहीं रहेंगे. बट अगर ये गहराता है यहाँ से तो फिर थोड़ी सी दिक्कत गहरा जाएगी. तो अभी मैं दिल बहलाने ख्याल अच्छा है गालिब, फिलहाल मैं मान के चल रहा हूँ कि हल्की करेक्शन है, बट मैं अभी बाई तो नहीं कर रहा हूँ. अब पिछले 3 हफ्ते से किसी भी तरह का मेजर कोई बाइंग हमने मिड कैप स्मॉल कैप में नहीं दिए. छोटे मोटे ब्रेकआउट जरूर प्ले कर रहे हैं, बट जब तक सारी चीजें अलाइनमेंट में नहीं आती हैं हम कोई बहुत बड़ी बाइंग नहीं यहाँ से करके चल रहा है. हालांकि फिर मैं रिपीट कर दूं, मंथली चार्ट पे 10 मंथ मूविंग एवरेज, वीकली चार्ट पे 10-20 मूविंग एवरेज कैचअप होता है. हम बाइंग की ही कोशिश करेंगे, अनलेस इन लेवल्स को तोड़ दे तब फिर पैटर्न फेल हो जाएगा और बड़ी डाउन मूव खुल जाएगी. तो फिलहाल अगले प्रोबेबली 2 महीने हम मान के चल रहे हैं कि थोड़ा सा टफ टाइम रहेगा. वीक स्टॉक्स एकदम तेजी से पिटेंगे, स्ट्रॉन्ग स्टॉक्स में भी 15-20% का करेक्शन आ सकता है. वो एक अपॉर्चुनिटी हो जाएगी नया बेस सेटअप होने की. गालिब अभी दिल बहला ही नहीं सकते ना, क्योंकि बाकी स्थिति ही ऐसी है. पोर्टफोलियो बहला ले तो वो बहुत बड़ी बात है. पिछले 1-1.5 साल से सर ऐसी स्थिति हो गई सर. तो देखिए पोर्टफोलियो की हालत तो खराब है. अगर आपके पास पिछले कोई पुराने विनर्स हैं जो पिछली रैली में विनर रहे हैं जहाँ पे बाइंग क्लाइमेक्स हुआ है, ऐसे स्टॉक्स अगर आपके हाथ में हैं तो आप ये मान के चलिए कि ऊपरी स्तर से अगर 500-600 पॉइंट के करेक्शन में आपकी हालत खराब है और ये वाकई में अगर करेक्शन गहरा जाता है, मेजर सपोर्ट्स सीनेक्स मिड कैप पे 56,600 के आसपास है. अगर वहां तक गहरा जाती है डाउन साइड, मतलब इंडेक्स लेवल पे तो वो केवल करेक्शन ही होगा अप ट्रेंड में. बट आपके पास अगर पुराने विनर्स हैं तो ये मान लीजिए कि वो और 30-40% यहाँ से टूट जाए तो कोई मेजर सरप्राइज नहीं होगा. तो हमेशा याद रखिए कि जब इंडेक्स को छींक भी आए, जैसे एक पुरानी कहावत है कि यूएस मार्केट को छींक आती है तो पूरे दुनिया भर के मार्केट को सर्दी लग जाती है. तो ये मान लीजिए कि मिड कैप स्मॉल कैप इंडेक्स को छींक आए तो सबसे पहले कैश पे आगे बैठ जाइए, नहीं तो आपको बुखार आ जाएगा. बिल्कुल. तो अभी मतलब वह वैसे ही देखना पड़ेगा कि अब गालिब जो है वो कैश अपना मैनेज करने में लगेंगे. ऐसे देखेंगे उसको. રવિ સર, હમણાં આપણે નિફ્ટી રિયલ્ટીની વાત કરી, મારે અનંત રાજ ડિસ્કસ કરવો છે તમારી સાથે, બિકોઝ આજનો ટોપ લૂઝર છે અને આમ પણ રિયલ એસ્ટેટમાં મોટું નામ છે. અનંત રાજને આપણે 2 રીતે જોવો પડે, કેમ કે એક તો વેલ્યુએશનની દ્રષ્ટિએ સ્ટ્રેચ્ડ હતો જ, કેમ કે જે ડેટા સેન્ટર, એઆઈ, આ બધી વસ્તુઓ વાતચીત શરૂ થયેલી તેને કારણે થઈને, તો ફાઇનલી હવે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. કોન્ટ્રા વ્યૂ કોઈ 6.25% ઘટાડો છે કે પછી તમે પણ નિફ્ટી રિયલ્ટી પર અત્યારે નેગેટિવ વ્યૂ ધરાવી રહ્યા છો રવિ સર? ઝડપથી એનાલિસ્ટ જ્યારે શાયરીનો સહારો લેશે માર્કેટને એક્સપ્લેન કરવા, એનાથી ખરાબ સિચ્યુએશન ના હોઈ શકે. અને મીન્સ કે એમાં બી મીન્સ કે અડધી શાયરી જ બોલી શકાય. તો આઈ થિંક એ ક્લિયર મીન્સ કે તારો સ્ટ્રેસ બતાવે.
તો ડેફિનેટલી માર્કેટ થોડું સ્ટ્રેસફુલ છે અને ઓલવેઝ આ હાઈ બીટા સેક્ટર છે. પહેલા તો જે મીન્સ કે રિયલ એસ્ટેટ છે, અને આપણે ઘણીવાર વાત કરી કે જે ઓફિશિયલ પ્રોપર્ટીથી બહાર છે, જે પણ રિયલ એસ્ટેટમાં હોય, એ લેન્ડમાં હોય કે પછી સાથે રેસિડેન્શિયલમાં હોય, એ બધી જગ્યાએ સ્ટ્રેસ છે. ભાવ ઘટતા નથી અને વેચાતા બી નથી. તો આઈ થિંક એના હિસાબે થોડું સાયકલ છે એ ત્યાં ઊભી છે. બટ ઓલ ઓવર આઈ થિંક અનંતરાજ ડેટાના વેલ્યુએશન પર ચાલી રહ્યો હતો અને આજનો દિવસ પણ એવો જ છે. મીન્સ જે મેં આગળ બી વાત કરી હતી કે હંમેશા જ્યારે MSCI નું રિબેલેન્સિંગ હોય એ દિવસે સવારે માર્કેટ પૂરું સાયલેન્ટ હોય અને 2:30 એ ધીમે ધીમે પેલું જનરેટર સ્ટાર્ટ થાય અને લાસ્ટમાં 3 વાગ્યા પછી તો ફૂલ ફ્લેજ માર્કેટમાં વોલ્ટાલિટી હોય છે. આઈ થિંક એ જ રીતેની વોલ્ટાલિટી છે. હવે જે લોકો એક્ઝિસ્ટિંગ બાયર છે એ લોકો એ છોડવું ના જોઈએ. નવું ખરીદીની કોઈ હજી સલાહ નથી. મારા હિસાબે હજી અહીંયાથી એક જગ્યા છે કે 517 થી 520 આસપાસનો જે એનો જૂનો બેઝ હતો એ આસપાસ આવશે અને ત્યારબાદ જો તમે ખરીદી કરવી હોય તો એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી કરી શકો. લોંગ ટર્મના ફંડામેન્ટલમાં કોઈ ચેન્જ નથી. શોર્ટ ટર્મમાં મારા હિસાબે આ પ્રોફિટ બુકિંગ હજી પણ આથી આગળ વધી શકે છે. તો નવું બાઇંગ ના કરવું જોઈએ. એક્ઝિસ્ટિંગ બાયર કેન હોલ્ડ અને ઉપરની બાજુ આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે 700 સુધીના લેવલ ફરીથી આ જ વર્ષમાં ટચ થશે. બટ થોડું અહીંયા મારા હિસાબે લોંગ ટર્મ આઉટલુક અને વિઝન રાખીને ચાલુ જોઈએ. રિયલ એસ્ટેટ સેક્ટર હજી પણ અવોઇડ જ કરો. મારા હિસાબે હજી પણ નથી દેખાઈ રહ્યું કે કોઈ મેજર અહીંયા ટ્રેક્શન આવશે. હા, એનું ટ્રેક્શન બજેટના મહિનામાં આપણે જાન્યુઆરીમાં ડિસેમ્બર એન્ડથી લઈશું. પણ હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે જો બાઇંગ કરવું હોય તો આઈ થિંક બેન્કિંગ છે, સિલેક્ટેડ IT કંપનીઓ છે અને સાથે સાથે મીન્સ કે થોડું બહુ જો જાઓ તો તમે એનર્જી સ્ટોક્સને ફોકસ કરી શકો. મારા હિસાબે ઓટો છે, સાથે સાથે તમે જો કે FMCG છે, સાથે અહીંયા લાઈક સેક્ટર લાઈક રિયલ એસ્ટેટ છે. અહીંયા થોડું મને એવું દેખાઈ રહ્યું છે કે હજી માર્કેટને ટ્રેક પર આવતા થોડો ટાઈમ લાગશે કારણ કે પરિણામો એ સાઈડ આવ્યા છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી રિયલ એસ્ટેટ કે જેની ઉપર આપણા સૌ કોઈથી ફોકસ રહેશે. તમારી પાસે લઈને આવવા માંગીશ રવિ સાહેબ પ્રાઇવેટ બેંક. ઓલરેડી તમે પહેલાં જ કીધું હતું કે સરકારી બેંકમાં થોડીક નફા વસૂલી આવી શકે છે અને હવે પ્રાઇવેટ બેંક તરફ આપણે શિફ્ટિંગ થવું જોઈએ. આજે પણ આપણે જોઈએ તો નિફ્ટી બેંકમાં ઓવરઓલ જે મજબૂતીમાં છે પ્રાઇવેટ બેંક જ છે. AU બેંક સૌથી વધારે મજબૂતી 1.5%, ફેડરલ બેંક છે, HDFC બેંક છે, કોટક મહિન્દ્રા બેંક છે. આ બધામાં સારી એવી તેજી જોવા મળી રહી છે. પહેલાં તમારે વાત કરવી છે HDFC બેંક, કારણ કે તમે જુઓ તો આ સ્ટોક એવો છે કે જે ધીરે ધીરે સાયલેન્ટલી તમે જુઓ ફરીથી 1000નું લેવલ આજે આપણને ક્રોસ કર્યું. 1011નું લેવલ આજે ગયું, પરંતુ ઉપલા સર્જે આજે ડે લો ઉપર કારોબાર કર્યું છે. તે 1000નું લેવલ તમે કઈ રીતે મહત્વનું આપશો. અને બીજી વસ્તુ કે કોટક મહિન્દ્રા બેંકની મારે વાત કરવી છે રવિ સર તમારી પાસે. હવે જે સ્ટોક સ્પ્લિટના સમાચાર આવી ગયા, એકની સામે 5 છે. 15 વર્ષ બાદ સ્ટોક સ્પ્લિટ અહીંયાથી કરવા જઈ રહી છે, તો આ સમાચારને તમે સ્ટોક માટે કઈ રીતે જોઈ રહ્યા છો સર? જરૂરથી આપણે જ્યારે આ મીટ હતા એને આગલા દિવસે જ કીધું હતું કે 1 થી 5 થશે, કારણ કે 5 રૂપિયાની ફેસ વેલ્યુ હોય તો એ કમ્પલસરી 1 થી 5 જ કરવા જોઈએ. અને આઈ થિંક એ બેઝ બનાવી પણ રહ્યો છે અને કોટક થોડું વેલ્યુએશન વાઇઝ કમ્ફર્ટમાં બી છે. અને એ દિવસે આપણે પહેલી પ્રાયોરિટી કોટકને, સેકન્ડ HDFC બેંક અને થર્ડ એક્સિસ બેંક. એક્સિસ બેંકે આજે 52 વીક હાઈ બનાવી દીધો. મીન્સ કે HDFC બેંક બી બેઝ ઉપર જ સસ્ટેન થઈ રહ્યો છે. આ ઉપર 1000 ઉપર ક્લોઝ થશે, ત્યારબાદ આ મોમેન્ટ એક્શન થશે કારણ કે FIs નું સેલિંગ ઓછું થયું છે. તો HDFC બેંકને બી એનું સારું ટ્રેક્શન મળી રહ્યું છે અને મારા હિસાબે કોટક બેંક ઉપર હજી પણ ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે. સ્પ્લિટ બાદ ફરીથી અહીંયા મોમેન્ટમ સારું રહેશે અને ત્યાં સુધી થોડું કન્સોલિડેશનનો માહોલ રહેશે. નિયર અબાઉટ ટુ સ્પ્લિટ અહીંયા તમને ફરીથી સારું ટ્રેક્શન આવતું જોવા મળશે. સાથે આ ક્વાર્ટરના રિઝલ્ટ બી થોડા બેલેન્સ હતા. અધરવાઇઝ અત્યાર સુધી થોડું કોટકમાં પ્રોવિઝનને લઈને ઇસ્યુ રહ્યા હતા. હાયર પ્રોવિઝનના હિસાબે થોડું અવોઇડેબલ સિચ્યુએશન ત્યાં દેખાઈ રહી હતી. બટ ઓલ ઓવર મને એ દેખાઈ રહ્યું છે કે એ દિવસ આપણે પ્રાયોરિટી બી આપી હતી. એ જ પ્રાયોરિટીમાં પ્રાઇવેટ બેંક પર જવું જોઈએ. મિડ કેપ પ્રાઇવેટ બેંકો અને લાર્જ કેપ પ્રાઇવેટ બેંકો આપણે સલાહ આપી હતી. એવી બેંકમાં પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, કારણ કે એવી બેંકની સાયકલ છે કે જ્યારે નવો હાઈ બનાવે છે પછી ત્યાંથી એટલીસ્ટ 20% કરેક્શન પ્રાઇસમાં આવતું હોય છે. તો ત્યાં નફો બુક કરવાનો સારો ટાઈમ છે. વીક નથી, પણ અહીંયા હવે પર્સન્ટેજ વાઇઝ કે રિસ્ક રિવોર્ડ વાઇઝ ફેવરેબલ જગ્યા નથી દેખાઈ રહી. તો અત્યારે 50% જેવો પ્રોફિટ બુક કરી લો. અને મિડ કેપ પ્રાઇવેટ બેંક જ્યાં મીન્સ કે ઓલ ટાઈમ હાઈ પર જ છે લગભગ મિડ કેપ પ્રાઇવેટ બેંકો, એટલીસ્ટ 40 થી 50% પ્રોફિટ બુક આ લેવલે કરવો જોઈએ. આપણે PSUમાં કીધું હતું ત્યાંથી PSU નીચે આવી છે. હવે મને એવું લાગી રહ્યું છે કે મિડ કેપ પ્રાઇવેટ બેંક નીચે આવશે. લાર્જ કેપમાં હજી પણ સસ્ટેનેબિલિટીનો ચાન્સીસ દેખાઈ રહ્યા છે. ઓકે રવિ સર, તમે જેમ કીધું કે એવું બેંક અને જે મિડ કેપ છે એમાં થોડું નફો બુક કરી લેવો જોઈએ. તો નફો બુક કરીએ તો કઈ બેંકમાં અહીંયાથી તેને શિફ્ટિંગ માટે વિચાર કરવો જોઈએ સર?
અમારા હિસાબે કોટક અને એચડીએફસી બેંકનું કોમ્બિનેશન લઈ શકાય. અહીંયા તમારે શિફ્ટ કરવું જોઈએ. આઈસીઆઈસીઆઈ બેંક થોડું આ ક્વાર્ટરના રિઝલ્ટ થોડા પસંદ નથી આ માર્કેટને, એટલે મારા હિસાબે આ બે બેંકો છે જ્યાં જઈ શકાય. પીએસયુમાં થોડું જવું હોય આ કરેક્શન પછી તો સ્ટેટ બેંક હજી પણ બેટર છે મારા હિસાબે. હજી પણ અહીંયા ચાન્સીસ અને પ્રોબેબિલિટી છે કે અહીંયા મીન્સ કે એક વેલ્યુ અનલોકિંગ હજી પણ છે, અને મીન્સ કે ઇન્ડિયાની સૌથી વધુ નફો કરતી, હાલાકી વન ઓફ હતું બટ સૌથી વધુ નફો કરતી કોર્પોરેટ બની છે. 20,000 કરોડનો પ્રોફિટ કરતી હોય છે બેંક, ત્યાં કોઈ વધારે ઇસ્યુ ના હોય. તો આ ત્રણ સ્ટોક પર એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સાથે કોટક બેંક પર ફોકસ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હવે આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક અન્ય કાઉન્ટર્સ પર નજર રાખીએ કે જ્યાં આ સમગ્ર મહિના દરમિયાન, કેમ કે હવે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છીએ. अंशुल जी, नज़र डालिए जीएमडीसी पर. इस महीने ऑलमोस्ट 20% करेक्शन हो चुका है. आज 468 अराउंड सपोर्ट लेने की कोशिश की है. क्या यहाँ पर एक बॉटम बनने की कोशिश नंबर 1 है कि नहीं, और बाइंग जोन है कि नहीं, क्योंकि काफ़ी अच्छी तेज़ी के बाद ये स्टॉक करेक्ट हुआ है सर. देखिए, जैसा मैंने कहा, इंडेक्स पे छींक आए तो आपको बुखार आ जाएगा अगर आप जल्दी से कैश पे नहीं आते हैं. और 565 का लेवल था जीएमडीसी पे, जिसके टूटने के बाद सीधा 441 का टारगेट खुला था, जो कि प्रीवियस ब्रेकआउट पॉइंट का रीटेस्ट है. तो फिलहाल 441 आते हुए दिख रहा है, बट प्रॉब्लम यह है कि जिस रफ्तार से आया है 441 की तरफ, इस रफ्तार से ब्रेकआउट रीटेस्ट होता है तो बाई करने में 100 में से 80 बार ब्रेकआउट मतलब रीटेस्ट फेल ही होता है. तो मेरी कोई मतलब मैं ये कहना चाह रहा हूँ, 441 के आसपास आप एक बार बुलिश एविडेंस का वेट कीजिए. अगर लेना भी है तो मैं प्रोबेबली इसको अवॉइड करके चलूंगा, मैं नहीं खरीद के चलूंगा. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે અને અહીંયા આપણા સૌનું ધ્યાન રહેશે. રવિ સર, એક વખત મારે કોમોડિટીમાં વાત કરવી છે, સ્પેશિયલી ETF, ગોલ્ડ ETF અને સિલ્વર ETF. એક બાજુ આપણે જોઈએ તો ત્યાં પણ એક્શન જોવા મળી રહી છે. ગોલ્ડ સિલ્વર પણ તમે જોવા છે કડાકા સાથે ઓપનિંગ જોવા મળી છે. એક આંકડો સામે આવ્યો છે FY26માં, એ પણ આપણે ગ્રાફિક્સ ચલાવી લઈએ. ગોલ્ડ ETF ઇન્વેસ્ટમેન્ટમાં તમે જુઓ તો મે મહિનામાં 292 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતું, પછી 2081 1256, પરંતુ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે કે જ્યાં ગોલ્ડ અને સિલ્વર બંનેમાં સૌથી હાઈએસ્ટ રોકાણ આપણને જોવા મળ્યું છે. અને આ જ ટાઈમ છે કે તમે જુઓ કે એમાં સારો સ્પાઇક પણ જોવા મળ્યો છે અને ઇવન ઓવરઓલ કંઈક વોલેટિલિટી આપણને સારી વધારે જોવા મળી છે. તો ઓવરઓલ એક વખત આ જે ડેટા છે એને તમે કઈ રીતે સર અહીંથી અનુસરણશો સર? જરતે ઓલવેઝ જ્યારે ઇન્ડિયનનું ETF બાઇંગ આવે ત્યારે ટોપ બની જતો હોય, કારણ કે આપણે લાસ્ટ ફેઝમાં બાઇંગ કરવા માટે જાણીતા છીએ. અને આમાંથી મેક્સિમમ ફેસ્ટિવિટીનું જ મોટું પહેલું હશે, કારણ કે બેસિક અત્યાર સુધી શું હતું કે લાઈક ગોલ્ડ સિલ્વર તો ડેફિનેટલી અહીંયા કમ્પેરેટિવ એક્સપેક્ટેશન કરતા ઓછું ETF બાઇંગ છે, કારણ કે હજી આટલું ટ્રેક્શન નથી. બટ ફેસ્ટિવિટીમાં ઘણા બધા હવે મીન્સ કે થોડું પોતાની ભાવનાઓને સાઈડમાં રાખી અને મીન્સ કે ફિઝિકલ ગોલ્ડની સામે લોકો મીન્સ કે ETF ગોલ્ડમાં પણ જઈ રહ્યા છે, રિસિપ્ટ પણ આપી રહ્યા છે. મીન્સ કે ઘણા ટાઈમ પછી મેં ગુજરાતમાં બી આ ટ્રેન્ડ જોયો છે કે લાઈક નહીં તો ગુજરાતમાં ફિઝિકલ ગોલ્ડ કમ્પેરેટિવ ETF અહીંયા કોઈ માનતું નથી, ફિઝિકલ એટલે ફિઝિકલ. બટ આ વખતે મીન્સ કે જોયું છે કે લાઈક ઘણા લોકો ETF બી લીધા છે. તો આઈ થિંક કે અહીંયા ફેસ્ટિવિટીનું સૌથી મોટું પાર્ટ હતું. અને ઓલવેઝ મીન્સ કે ઇન્ડિયામાં આ સપ્ટેમ્બર ઓલવેઝ કન્સિડર એઝ અ ગોલ્ડન મંથ ફોર ગોલ્ડ, કારણ કે આ જે સપ્ટેમ્બર મહિનામાં ઓલવેઝ ગોલ્ડનું બહુ સારું બાઇંગ ઇન્ડિયામાં થાય છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને સાથે રાખી અને અહીંયા એક સારું બાઇંગ હતું. સેકન્ડ, એક આર્બિટ્રેજ પણ હતો. તમે જો ગોલ્ડ અને સિલ્વર છે એ ફ્યુચરમાં જે રીતે વધી રહ્યા હતા અને ફ્યુચર્સની જેટલી વોલ્ટાલિટી હતી એટલી તમને ETFના પ્રાઇસની વોલ્ટાલિટી નહોતી, એટલે એમાં ઘણીવાર એવું હતું કે 6-7% આર્બિટ્રેજ પણ આવી ગયો હતો. તો એ બી એક રીઝન છે કે લોકોએ અહીંયા થોડું ટ્રેક્શન વધાર્યું છે. અને મીન્સ કે SIPમાં જે ઇક્વિટીઝનો ફ્લો હતો, કારણ કે ઘણા ટાઈમથી ઇક્વિટીઝ આપણે થોડા એક કન્સોલિડેશન કરી રહ્યા હતા અને સપ્ટેમ્બર પછી થોડું લોકો ડાયવર્સિફિકેશન પણ ચાલુ કરવું હોઈ શકે છે. આ બધા ફેક્ટર જો તમે ક્લબ કરો તો મારા હિસાબે એક સારો ટ્રેન્ડ છે કે ETF સાઈડમાં લોકો ફોકસ કરી રહ્યા છે. કારણ કે તમે જ્યારે ફિઝિકલ ગોલ્ડ લો છો એ ઓલવેઝ તમે જ્યારે એને તિજોરીમાં મૂકી દો છો એટલે તમારા પૈસા NPA તરીકે જ જોવાય જ્યાં સુધી તમે એને ટ્રાન્ઝેક્શનમાં નથી લાવતા. અને ETFમાં હોય તો એક ફાઇનાન્શિયલ મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ ગણાય. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ ટ્રેન્ડ ઘણો સારો છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ગોલ્ડ સિલ્વર ETF ઉપર, પરંતુ જો માર્કેટ ઉપર નજર કરીએ તો બંને ઇન્ડેક્સ નિફ્ટી, બેંક નિફ્ટી તો ઓલરેડી લાલ નિશાનમાં હતું. બેંક નિફ્ટી પણ તમે જો ભારે ઘટાડો આવ્યો અને અત્યારે 59,000 લેવલ નહીં પરંતુ 58,900નું પણ લેવલ તોડી ચૂક્યા છે. अंशुल जी, अगर हम अभी देखें निफ्टी और बैंक निफ्टी दोनों में डेली कैंडल में तो बुलिश
यहाँ बुलिश नहीं परंतु बेरिस एंगल्फिंग और बैंक निफ्टी में देखो तो एक शूटिंग स्टार जैसा डेली कैंडल में बन रहा है। अगर मान लो कि आज अगर हम लो पे बंद होते तो एग्जैक्ट 10 EMA के नीचे है अभी निफ्टी में, अगर लो पे बंद होते और कल मान लो कि नेगेटिव ओपनिंग होता है तो सर किस तरह से आप कल की एक्सपायरी देख रहे हो सर? सर मैं आपकी थोड़ा ध्यान ले जाना चाहूँगा बैंक निफ्टी के वीकली चार्ट्स पे। वीकली चार्ट पे अगर आप लगाएंगे तो एक बार 20 अक्टूबर वाले वीक में और उसके बाद 27 अक्टूबर वाले वीक में भी वीकली चार्ट पे बैंक निफ्टी में शूटिंग स्टार था और निफ्टी में भी था। अगले हफ्ते ब्रेकडाउन आया था 3 नवंबर को निफ्टी पे और बैंक निफ्टी ने स्वीप किया था। उसके बाद से बैंक निफ्टी ऑल टाइम हाई लगा और निफ्टी स्विंग हाई पे आया था। तो एकदम आप सही कह रहे हैं कि शूटिंग स्टार फॉर्म हो रहा है, बट मेरे को और फर्दर एविडेंस चाहिए इसमें बिफोर आई कुड सेल। और मेरा फर्दर एविडेंस एटलीस्ट टू सेल 58,688 के नीचे हैं बैंक निफ्टी पे और 25,856 के नीचे क्लोज करते हैं तो निफ्टी पे। तब तक मैं एग्रेसिवली तो कोई सेल के मूड में नहीं हूँ, वेट एंड वॉच के अप्रोच रहेगा। ये 2 लेवल्स टूटते हैं उसके बाद भले फिर मैं शॉर्ट करना स्टार्ट करूंगा, क्योंकि वहां से एटलीस्ट ऑन द डेली चार्ट थोड़ा सा डाउन मूव आना स्टार्ट होगा। तो एक बार के लिए अगर आप कैश पे हैं तो कैश पे बैठे रहिए। अगर मिड कैप स्मॉल कैप पुराने विनर्स हैं तो आई वुड सजेस्ट कि आप इमीडिएटली एग्जिट कर लीजिए, क्योंकि निफ्टी पे जिस हिसाब से ब्रेकडाउन आया है ये 25,856 आके ब्रेकडाउन भले ना कंफर्म करे, वहां से स्वीप करके ऊपर नया हाई बना दे, लेकिन आपके स्टॉक्स जो 20-30% पिटेंगे उनमें शायद स्विंग हाई भी रिक्लेम करना मुश्किल हो जाएगा। तो इट इज बेटर कि अगर आप मिड कैप स्मॉल कैप प्लेयर हैं एक बार निकल के कैश पे आ जाइए। मिड कैप स्मॉल कैप स्पेशली प्रॉफिट बुकिंग की जगह दिख रही है। वैसे लेट्स होप फॉर द बेस्ट। 10 डेमा के नीचे तो क्लोज नहीं होगा क्योंकि एडजस्ट हो जाएगा, तो शायद पॉसिबिलिटी है कि थोड़ा सा रिकवर हो जाए क्लोजिंग में। देखते हैं अब आगे की स्थिति। स्टॉक्स बीजा जी सर देखिए इंडेक्स लेवल पे भले आप मैनेज कर ले जाएं 10 DMA के ऊपर क्लोजिंग या 19-20 उसके आसपास, बट अक्रॉस द बोर्ड अगर आप देखेंगे जिसको हम कहते हैं ब्रॉडर मार्केट में जबरदस्त सेलिंग है। इंडेक्स अगर बच भी जाए तो वीकर स्टॉक्स में 25-30% का करेक्शन यहाँ से आना कोई बड़ी बात नहीं है। तो इट इज बेटर कि होप में रहने की जगह एक बार कैश पे आ जाना, क्योंकि गिरावट के बाद जो फर्स्ट मूव आएगी वो आपको इंडिकेट करेगी कि हाँ मार्केट रिवर्स कर रहा है। उसके बाद पुल बैक पे जो सेकंड मूव आप बाई करेंगे उसमें आपका लॉस रिकवर करना रिलेटिवली बहुत आसान रहेगा कंपेयर टू यहाँ पे स्टॉक पकड़े रहना और वहां से बाउंस बैक प्ले करना। बिल्कुल, तो इसके ऊपर ज़रूर नज़र रहेगी। एक સ્ટોક આજે રવિ સર ITI વોલ્યુમ બઝ છે અહીંયા, એટલે સ્વાભાવિક આપણે ડિસ્કસ કરી લઈએ। 10% ઉપર જે સ્ટોક અત્યારે ફિલહાલ, અને ઓબ્વિયસલી ઇન્ટ્રાડે તમે જુઓ તો વોલેટાઇલ ટ્રેડિંગ હોવા છતાં પણ પછી સરસ મજબૂતી બતાવી છે, એટલે થોડું સમજી લઈએ પહેલાં તો ITIને કઈ રીતે જુઓ છો। એક્શન ભરપૂર રહ્યું છે અને આમ પણ સ્ટોક છેલ્લા ઘણા સમયથી એક રેન્જમાં ફસાયેલો છે। પહેલા જે તમે હાઇલાઇટ કરો સ્ટોકને અપડેટ લઈ લે, આઈ થિંક કે જ્યોતિ CNC આપણે હમણાં જ ડિસ્કસ કરો, આઈ થિંક 18 મિનિટ થઈ છે અને 4.5% બીજી તેજી આવી ગઈ છે। 1080 સુધી રાહ જો। મેં તો આપ મને એવું હતું કે આવશે કે નહીં, પણ કદાચ આજે ના આવી જાય ટાર્ગેટ। જો આજે આવી જાય તો આજે બુક કરી લેવું જોઈએ 1080, અધરવાઇઝ કાલે શાયદ આવી જશે। મારા હિસાબે આ સ્ટોકને હોલ્ડ કરવું જોઈએ, હજી પણ ટ્રેક્શન અપસાઇડનું છે। સેકન્ડ કે પર્ટિક્યુલર ITIની વાત કરીએ તો આજે સવારથી મીન્સ કે એક સારું એવું બાઇંગ સ્ટ્રક્ચર છે। ઓપનિંગ ટાઈમથી એક્યુમ્યુલેશન વધારે હતું, હાલાકી હજી પણ મને એવું દેખાઈ રહ્યું છે કે આને વન ઓફ ગણવું જોઈએ। આજનો દિવસ નવું બાઇંગ માટે હોલ્ડ કરો, જૂનું બાઇંગ હોય તો પ્રોફિટ બુક કરી લો। હવે ગમે ત્યારે આ સ્ટોક છે એ ઉપર 333નું લેવલ બ્રેક કરે છે પછી આને નવી ખરીદી કરો, કારણ કે આ લેવલે આવીને ઘણીવાર આ સ્ટોક અટકી ગયો છે અને મીન્સ કે લાસ્ટ ટાઈમ જ્યારે ચાલ્યો હતો ત્યારે આજના દિવસ કરતા ડબલ વોલ્યુમ હતું, ડબલ મોમેન્ટમ હતું, છતાં પ્રાઇસમાં એ પછી એ હાઈ કર્યા પછી ઓલમોસ્ટ 70 પોઈન્ટનું કરેક્શન આવી ગયું હતું। તો મને એવું લાગી રહ્યું છે હજી પણ તેજી ટ્રસ્ટ વર્ધી ના ગણી શકાય, આ વન ઓફ હોય એવું દેખાઈ રહ્યું છે। ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ITIની જેમ સર અપડેટ આપણને જ્યોતિ CNC એમાં પણ સારી એવી તેજી જોવા મળી છે। તો આ બધા મુદ્દા છે કે જેની ઉપર આપણે ફોકસ કરીશું। બીજો સ્ટોક સ્પેસિફિક નજર કરતી ઇવન આઈસર મોટર્સ તમે નજર કરો આજે સારી એવી તેજીમાં છે, 0.5% તેજી આજે આપણને જોવા મળી છે, 2 થી 2.5% તેજી આપણને સવાર હતી। अंशुल जी मैं आपके पास आइसर मोटर्स लेकर आना चाहूँगा। वीकली चार्ट सर एक बार देखिए वहाँ पे आइसर मोटर्स के, वहाँ पे एक परफेक्ट फ्लैट पैटर्न ब्रेकआउट हमें देखने को मिला है और ये वीक यानी कि आज मंडे को भी ये फर्दर फॉलोअप एक सिग्नल भी मिला है। तो क्या आगे लग रहा है कि यहाँ अच्छी खासी तेजी बनेगी सर?
देखिए बिल्कुल आपने सही कहा, फ्लैग पैटर्न का ब्रेकआउट लास्ट वीक आया था, करंट वीक में फॉलो थ्रू मूव मिल रहा है, बाजार गिरने के बाद भी ये अपनी रिलेटिव स्ट्रेंथ बनाए हुए है। तो अगर बाजार में थोड़ा भी बाउंस बैक आता है तो ये स्टॉक आराम से 7600 चला जाएगा। इसके साथ एक स्टॉक आपकी नजर में और होना चाहिए, हीरो मोटोकॉर्प। Yes. इसमें भी जो वीकली पे मेजर रेजिस्टेंस था 5673 का, उसको क्रॉस करके आराम से 6000 के आसपास सस्टेन कर रहा है। यहाँ से हीरो मोटोकॉर्प में भी 6500 तक की अपसाइड बन सकती है। तो ऑटो में ये दो स्टॉक्स आपकी नज़र में होने ही चाहिए। તો આ છે આઈશર ઓટો સ્ટોક્સ, બધાની સાથે સાથે આપણે અહીંયાથી ખાસ વાત કરી છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક્સ બેઝિકલી જે બઝિંગ અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે નફા વસૂલીના ભાગ સ્વરૂપે, તેમાંથી એક તેજસ નેટવર્ક્સ આપણે ડિસ્કસ કરી લઈએ. રવિ સર, એક વખત 500 નીચેની ક્લોઝ મળી રહી છે, 4.25% વેચવાલી. આમ તો બધું ઘણી ચર્ચા આપણે કરેલી છે, બટ પર્ટિક્યુલર સ્ટોક 500 નીચેની ક્લોઝ કઈ રીતે જોઈએ આપણે સર? ઝડપથી બસ એ જ રીતે જોવું જોઈએ જે રીતે મોમેન્ટમ છે. અને આઈ થિંક આ સ્ટોકમાં સૌથી મોટો ઇશ્યુ શું છે કે ગ્રુપને જો તો બધા સ્ટોક બાય કરે છે. ઘણી વાર એવું હોય છે કે લાઈક ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર હોય કે હાઈથી 50% સારા ગ્રુપનો સ્ટોક નીચે આવી ગયો છે, સારા સેગમેન્ટમાં છે, તો આપણે બાય કરીએ. પણ લોસ મેકિંગ કંપની ઓલવેઝ તમને ત્યાં સુધી ના નીકળવા દે જ્યાં સુધી એ પ્રોફિટમાં ના આવે. અને ડેફિનેટલી તમે જો તો FY24-25 એ એનું પ્રોફિટમાં રહ્યું. નેટ પ્રોફિટ તમે જોશો 450 કરોડનો એનો નેટ પ્રોફિટ હતો. અને ટાઈમે પ્રાઇસ પણ જો તો એ જ રીતે રિએક્શન હતું, 1400 રૂપિયા ઉપર પ્રાઇસ હતો. અત્યારે કંપની છેલ્લા 3 ક્વાર્ટરથી લોસ કરે છે. કમ્બાઇન લોસ તમે જો કેલ્ક્યુલેટ કરો તો એ 600 કરોડ આસપાસ પહોંચશે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે જ્યાં સુધી આ કંપની પ્રોફિટેબલ રિઝલ્ટ ના આપે ત્યાં સુધી કોન્ટ્રામાં ન જવું જોઈએ, કોન્ટ્રા બાઇંગ ના કરવું જોઈએ, કારણ કે કંપનીનો નેગેટિવ EPS ચાલે છે. તો આઈ થિંક નેગેટિવ EPSમાં તો ઓલવેઝ તમારે અવોઇડ કરવું જોઈએ. પ્રાઇસ ટુ બુક ડેફિનેટલી થોડી એટ્રેક્ટિવ વેલ્યુએશન પર આવી ગઈ છે. એ ગ્રુપ કંપની છે, ટાટા સમૂહની કંપની છે, પણ અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે કે હજી થોડું નવું બાઇંગ માટે અવોઇડ કરો. આપણે અહીંથી 50 પોઈન્ટ ઉપર લઈશું તો બી ચાલશે, પણ એકવાર કંપની પ્રોફિટમાં આવે પછી તો અહીંયા નવી ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે तेजस नेटवर्क के जहाँ एक भारे घटाड़ो 4.5% જોવા મળી રહ્યો છે. अंशुल जी, इसी के साथ समय हुआ विदाई लेने का, आपकी ओर से डिस्क्लेमर. देखिए जितने भी स्टॉक हमने डिस्कस किए हैं कहीं ना कहीं क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं. किसी भी स्टॉक में मेरा पर्सनल इंटरेस्ट नहीं है. ब्लिस GVS हमने 167 में अपने क्लाइंट्स को दिया है, 170 के आसपास आपको दिया है. બિલકુલ. રવિ સર, આપના તરફથી સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ અને કોમોડિટીઝ વિશે ચર્ચા કરી છે, મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ આ પોઝિશન્સ હોઈ શકે છે. કોઈ બી પોઝિશન લેતા પહેલા તમારા રિસ્ક માટે તમારા રિસ્ક એનાલિસ્ટ યા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. थैंक यू, खूब खूब आभार रवि सर. अंशुल जी, बहुत बहुत शुक्रिया वक्त निकाल के हमारे साथ जुड़ने के लिए. तो અત્યારે ફિલહાલ માર્કેટ્સ ડેઝ લો સતત બનાવી રહ્યા છે, અને જે MSCI રિબેલેન્સિંગ વગેરે માટે થઈને જે કંઈ વાત થયેલી હતી, બહુ હેવી વોલ્યુમ સાથે છેલ્લા જે 3 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે જે વેચવાલી થઈ તેમાં 25,927 અત્યારે લો આપણે બનાવી દીધો. અને હવે એ ડર આપણને સતાવી રહ્યો છે કે 10 ડેમાં નીચે ક્યાંક બંધ ન મળી જાય. આમ તો હજુ પણ શક્યતા થોડી ઓછી જ છે, બટ સ્ટીલ જે ફોલ, જે પ્રકારનો ફોલ આપણને જે જોવા મળ્યો છે તે એવું કહે છે. પણ આ અઠવાડિયાની શરૂઆત આટલી નકારાત્મક થઈ છે, અને આ સપ્તાહના અંતમાં તમે યાદ રાખો કે ગુરુવારે માર્કેટ્સ અમેરિકાના બંધ છે, શુક્રવારે એમના માર્કેટ્સ અડધો દિવસ ખુલવાના છે. એટલે તમારા પાસે બુધવારે રાત્રે અથવા તો બુધવારે સવારે જે અમેરિકન માર્કેટ્સના ક્યુઝ હશે, પછી ગુરુવારે જ્યારે સેન્સેક્સ એક્સપાયરી છે ત્યારે અમેરિકાના કોઈ ક્યુઝ નહીં હોય, અને લગભગ અડધું વિશ્વ પણ બંધ હશે. એટલે આવી સ્થિતિમાં આપણે પછી ત્યારે આપણા ફેક્ટર્સ પર ચાલવાનું છે. હવે જોઈએ આવતીકાલે એક્સપાયરી કઈ રીતે જાય છે. આજે તો ડેઇલી કેન્ડલ બહુ ખરાબ બની છે, 10 ડેમાં નીચે આવી ગયા આપણે. હવે પરિસ્થિતિ કઈ રીતે બને છે તેના પર નજર રાખવાની રહેશે. અને ઇનફેક્ટ વીકલી કેન્ડલ જે અંશુલ સરે પણ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે વાત કરી હતી, તે પણ અત્યારે ફિલહાલ શરૂઆત તો ખરાબ જ દર્શાવી રહી છે. આ સપ્તાહની શરૂઆત એમ કહેવું જોઈએ આપણે. અને યાદ રાખો કે કેલેન્ડર મંથના હિસાબે પણ આ છેલ્લું અઠવાડિયું છે, કેમ કે આવતા સોમવારે જ્યારે આવીશું ત્યારે 1 ડિસેમ્બર હશે. એટલે એ રીતે પણ મંથલી ક્લોઝ તમારું શુક્રવારે થઈ જશે. એટલે બધી જ રીતે જોવા જાવ તો બહુ ક્રુશિયલ સપ્તાહ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એમાંથી કોઈ બહાર આવવાનો રસ્તો માર્કેટને મળી રહે. બાકી અત્યારે તો બધાની હાલત ખરાબ છે, ચાહે સ્ક્રીન હોય કે ચાહે પોર્ટફોલિયો હોય, બધી જ જગ્યાએ લાલ રંગ છવાયેલો જોવા મળી રહ્યો છે. હા સર, આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।